પરિષદ દ્વારા રાહુલ ગાંધી અને તેમના નિવેદનનો સતત વિરોધ સતત વખોડવામાં આવી રહ્યો છે। હાલ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અમારા સંવાદદાતા અર્પણ ત્યાંથી આપણી સાથે જોડાઈ ગયા છે। ત્યાં કયા પ્રકારનો માહોલ છે તેમની પાસે જઈશું, જાણીશું। અર્પણ, સીધા આપની પાસે આવીશું। ફરી એકવાર વીએચપી વિરોધનું શસ્ત્ર ઉઠાવી રહ્યું છે, જ્યારે રાહુલ ગાંધી ગુજરાતમાં આવી રહ્યા છે। આપ ઉપસ્થિત છો ત્યાંથી કયા પ્રકારના દ્રશ્યો? નિધિ, હાલની વાત કરું તો લગભગ 4 જેટલી મોટી બસ ભરીને વીએચપીના કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી છે। એટલે હાલ વીએચપીના કાર્યાલયની બહાર માહોલ સંપૂર્ણ શાંત થઈ ગયો છે। આપ જોઈ શકો છો, ગણતરીના જે કાર્યકરો છે તે જ અહીંયા ઉપસ્થિત છે અને તે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। પરંતુ તે પૂર્વેના દ્રશ્યો, એટલે કે લગભગ 5 થી 7 મિનિટ પહેલાના જે દ્રશ્યો આપણે ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છે, આખો વિસ્તાર જાણે કે સમરાંગણમાં ફેરવાયેલો હતો। ચારે તરફ જય શ્રી રામના નારા લાગી રહ્યા હતા અને રાહુલ ગાંધીના બેનર પોસ્ટર જે વીએચપીના કાર્યકરો લઈને આવ્યા હતા તેના ઉપર તેઓ રીતસરના પગ મારી અને કૂદી રહ્યા હતા, તેને દંડા મારતા હતા। જાહેર સભાનું જે આયોજન કરવામાં આવ્યું હતું તે બાદ વીએચપી કાર્યકરોએ રાહુલ ગાંધીનું પૂતળું બાળવાનો પણ પ્રયત્ન કર્યો હતો, પરંતુ પોલીસે તેને નિષ્ફળ બનાવ્યો છે અને પોલીસ જવાન જે પૂતળું લઈને જાય છે તે પણ દ્રશ્યો ક્યાંક આપણે ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છે। એટલે હાલ લગભગ 250 કરતાં વધારે કહી શકાય ઓછામાં ઓછા તેટલા વીએચપી કાર્યકરોની હાલ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। અને હાલના તબક્કે જે મામલો છે વીએચપી ઓફિસ બહાર, એટલે કે પાલડી મહાલક્ષ્મી 4 રસ્તા જે કહેવાતો વિસ્તાર છે કે જ્યાં વીએચપીનું કાર્યાલય આવેલું છે, ત્યાં મામલો હાલ શાંત પડ્યો છે। નિધિ, બિલકુલ તે નજર રાખજો। ફરીથી આપની પાસે આવીશું અર્પણ। અત્યાર માટે આભાર। તો રાહુલ ગાંધી એક તરફ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, બીજી તરફ તેમની મુલાકાતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કઈ રીતે વિરોધ કરવામાં આવ્યો તમે જોઈ શકો છો। એક તરફ કોંગ્રેસ ભવન આગળ જ્યાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાંથી રાહુલ ગાંધી સંબોધન પણ કરવાના છે, ત્યાંથી પણ સતત એ દ્રશ્યો આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। આપને જણાવી દઈએ, સંસદના સત્રની શરૂઆત થઈ 6ઠ્ઠા દિવસે જે પ્રકારે રાહુલ ગાંધી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું હિન્દુઓને લઈને, તેને લઈને સતત વિરોધ પૂરા દેશભરમાં ભારતીય જનતા પાર્ટી તેમજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કરવામાં આવી રહ્યો છે। ત્યારે આજે જ્યારે વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, સ્વાભાવિક રીતે રાજકારણ ગરમાય અને એના ઉપર કોંગ્રેસ ભવન આગળ પણ જે રીતે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારાનો પૂરો મામલો સામે આવ્યો હતો, કોંગ્રેસના કાર્યકરોની અટકાયત અને તે બાદ તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે। આ મુદ્દાને લઈને પણ રાહુલ ગાંધી આખરે કયા પ્રકારે આખરી પ્રતિક્રિયા આપે છે, કઈ રીતે સરકારને ઘેરવા માટે રણનીતિ બનાવીને બેઠા છે। આખરે કોંગ્રેસ ભવન, રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે જ્યાં કોંગ્રેસનું કાર્યાલય આવેલું છે, ત્યાં જ્યાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, એ મંચ પરથી રાહુલ ગાંધી આખરે સત્તા પક્ષ પર, સરકાર પર કઈ રીતે પ્રહાર કરે છે, તેમના વાક શબ્દો કેવા રહે છે, તેના પર સૌ કોઈની નજર ટકેલી છે। ટીવી સ્ક્રીન પર 2 અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। એક તરફ કઈ રીતે રાજીવ ગાંધી ભવન આગળ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત છે, રાહ જોવાઈ રહી છે રાહુલ ગાંધી આવે તેની। એક તરફ વીએચપીના કાર્યકરો દ્વારા વીએચપી ભવન આગળ જે રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેને લઈને પોલીસે આકરી કાર્યવાહી કરતા તમામ વીએચપીના વિરોધ કરતા કાર્યકર્તાઓની અટકાયત કરી છે। સંસદમાં રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું એના બાદ જે રાજનૈતિક મામલો છે એ ગરમાઈ ચૂક્યો છે અને આજે રાહુલ ગાંધી અમદાવાદ ખાતે પહોંચશે અને જે પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમની પણ મુલાકાત કરશે। અને હાલ આપણી સાથે મનીષ દોશી ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમની સાથે જાણીશું। આપ જણાવો, કોંગ્રેસની કાર્યાલય ખાતે ઘણા બધા કાર્યકર્તાઓ પણ છે, રાહુલ ગાંધી પણ આવીને મળવાના છે, શું કહેશો? મહાત્મા ગાંધી અને સરદાર સાહેબની પાવન ભૂમિ ઉપર લોકસભાની અંદર વિપક્ષના નેતા જનનાયક રાહુલ ગાંધી આજે પાવનભૂમિ પર પધારી રહ્યા છે। કોંગ્રેસના સમગ્ર રાજ્યમાંથી કાર્યકર્તાઓમાં, આગેવાનોમાં સમગ્ર ઉત્સાહ હોય એ સ્વાભાવિક છે, પણ સાથે સાથે રાહુલજીનું મૂળ જે વાત છે કે આ રાજ્યની અંદર કઈ રીતે શાસન ચાલે છે, ભાજપા કઈ રીતે ભ્રમ ફેલાવે છે, ભય ફેલાવે અને ભ્રષ્ટાચાર ફેલાવે છે, ભયના લીધે કઈ રીતે કાર્યકર્તાઓને પ્રતાડિત કરવામાં આવે છે, રાહુલજી એનો જોમ જુસ્સો વધારવાના અને એની વેદના સાંભળવા આવે છે કે કાર્યકર્તા તમે ડરો મત, જે સંસદના પટલ ઉપર એમને કીધું। અને સાથે સાથે રાહુલજીએ જે શિવ ભગવાનની છબી લઈને જે વાત કીધી કે સત્ય શું છે, અહિંસા શું છે અને સર્વ ધર્મ શું, કે આ દેશની ધરોહરમાં શું વાત છે, મૂળભૂત વાત કીધી। ત્યાં બોખલાહટમાં જેમનો મુખોટો ખુલ્લો પડી ગયો, એ ભાજપા એકદમ નિમ્ન કક્ષાની રાજનીતિ ઉપર આવી, ગુંડાગીરી કરે, અમારા કાર્યકર્તા, અમારા પ્રદેશનું કાર્યાલય જે અમારા માટે આસ્થાનું મંદિર છે એની ઉપર હુમલો કરે અને એ બધી વાતમાં જે ભોગ બનનાર છે એની સાથે વાત કરવાના। ભાજપાના ભ્રષ્ટ શાસનના કારણે ટીઆરપી ગેમ ઝોનમાં નિર્દોષ નાગરિકો માર્યા, તક્ષશિલામાં માસૂમ બાળકો ભરથું થઈ ગયા આગમાં,
સરકારની કોઈ જવાબદારી નથી બનતી. હરણી બોટકાંડમાં માસૂમ બાળકો ડૂબી જાય છે અને એ ભાજપાનો સીધો ભ્રષ્ટાચાર છે. મોરબી ઝૂલતા પુલમાં માસૂમ લોકોના મોત થાય, જે આનંદ કરવા ગયા છે મોતને ભેટે છે. આ ભાજપાના એક પછીના એકના એના ભોગ બનનાર પરિવાર સાથે પણ રાહુલજી સંવેદના સાથે એમની સાથે વાત કરવાની. પહેલાં ઝૂમ મિટિંગ તો કરી છે, પણ વ્યક્તિગત રીતે મળીને કહે છે કે તમારી જે ન્યાયની લડત છે એ કોંગ્રેસ પક્ષ લડશે, સંસદનીથી હોય કે સડક સુધી એ અમે લડવાના છીએ. અને આપ જોતા છો કે રાજકોટમાં પણ ટીઆરપી ગેમ ઝોનમાં સજ્જડ બંધ રહીને લોકોએ કહી દીધું કે ભાજપાના ભ્રષ્ટાચારથી પ્રજા ત્રાસી ગઈ છે. જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમને પણ મળવાના હતા, પરંતુ હવે તેમના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે. હવેનો કાર્યક્રમ શું રહેશે? નિશ્ચિતપણે તેમની રિમાન્ડ પછીની એમની આજે જે 4 વાગે રજૂ કરવાના હતા, પણ પોલીસે જે રીતે અમારી ઉપર ખોટા કેસ કર્યા, ફરિયાદીને આરોપી બનવાની ભાજપાની નીતિ એના ઈશારે કામ કરતી પોલીસની પણ ખુલ્લી પડી ગઈ અને એમને જે સાંજે રજૂ કરવાના હતા એની બદલે વહેલા રજૂ કર્યા. જ્યુડિશિયલ કસ્ટડી. અમે કાનૂની લડત તો લડશું, અમારી આખી લીગલની ટીમ લડે છે. અમારા પ્રદેશ અધ્યક્ષ સન્માનીય શક્તિસિંહજી ગોહિલ સહિત આખી ટીમ કોંગ્રેસ લાગેલી છે. પણ સાથે સાથે એના પરિવારને પણ આ બોલાવ્યા છે, જેને કોંગ્રેસનો કાર્યકર અડીખમ ઊભો છે. એના પરિવાર સાથે વાત કરશે કે તમે એકલા નથી, એ જે અંદર કોંગ્રેસના કાર્યકરો છે એની સાથે આખી કોંગ્રેસ પક્ષ છે. એ સંદેશ પણ રાહુલજી આપવાના છે. સરકારનું જે અહંકારી વલણ છે એની સામે રાહુલજી સામાન્ય લોકોનો અવાજ બનવા માટે સંસદની અંદર પટલ ઉપર પણ એ કહી ચૂક્યા છે. અને દેશની અંદર અનેક મુદ્દા છે. G24 કલાકના માધ્યમથી કહે કે નીટના 23 લાખ બાળકોનો મુદ્દો એ મુદ્દો નથી, એની ચર્ચા થવી જોઈએ કે ન થવી જોઈએ. મોંઘવારીનો મુદ્દો થવી જોઈએ કે ન થવી જોઈએ. બેરોજગારીના પ્રશ્નની ચર્ચા થવી જોઈએ કે નહીં. નાના વેપાર ધંધા ચોપટ થઈ ગયા છે એની થવી જોઈએ કે નહીં. અને આની બધી જવાબદારી ભાજપની છે. એટલે ભાજપ ચર્ચાથી ભાગી રહ્યું છે અને ચર્ચાથી ભાગવા માટે અને મુદ્દાને ભટકવા માટે હિંસાનો આશરો લઈ રહી છે. એ કમનસીબ છે. બિલકુલ. તો જે કાર્યકર્તાઓ કે જેમની પોલીસે અટકાયત કરી છે એમના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે. પહેલા રાહુલ ગાંધી એમને મળવાના હતા, વાસણા જવાના હતા, પરંતુ કારણ કે એમના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે એટલા માટે સીધા હવે તેઓ પ્રદેશ કાર્યાલય આવે તે પ્રકારની શક્યતા. અને ન માત્ર કોંગ્રેસના કાર્યકર્તાઓને જ મળશે, પરંતુ ભૂતકાળમાં જેટલી પણ ઘટનાઓ બની છે જેમાં નિર્દોષોના જીવ ગયા છે એ પણ લોકોને, એ જે પરિવાર છે એમના સ્વજનોને પણ તેઓ મળવાના છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, G24 કલાક, અમદાવાદ.